હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોમાસામાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ સોફ્ટ અને મસાલેદાર આલુ પરોઠા એકદમ સહેલી રીત સાથે. તો સૌપ્રથમ આપણે બટેકાની છાલ ઉખાડી બાફવા મૂકી દઈશું. તેમાં સ્વાદ અનુસાર નમક નાખી અને બટેટા એડ કરી લેશું. તો બટેટા બફાઈ ગયા છે, તેને ચાળણીમાં કાઢી અને ઠરવા દઈશું. બટેટા ઠરે ત્યાં સુધીમાં આપણે પરાઠા માટેનો લોટ રેડી કરી લઈશું. લોટમાં સ્વાદ અનુસાર નમક, 3 થી 4 ટેબલસ્પૂન ઓઇલ એડ કરી અને લોટ બાંધી લઈશું. તો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે લોટને આપણે 10 થી 15 મિનિટ માટે સેટ કરવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક બાઉલમાં બટાકા લઈને મેશ કરી લઈશું. મેશ કરેલ બટાકામાં આપણે આદુ મરચાંની પેસ્ટ, પુષ્કળ લીલા ધાણા, સ્વાદ અનુસાર નમક, 3 થી 4 ટેબલસ્પૂન ખાંડ, 2 થી 3 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, ચાટ મસાલો. અહીંયા મેં એવરેસ્ટનો ચાટ મસાલો લીધેલ છે, તમે કોઈ પણ લઈ શકો છો. ગરમ મસાલો, આ બધું એડ કરી હળવા હાથે મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણું સ્ટફિંગ. હવે આપણે લોટ બાંધેલ છે એમાંથી એક ગુલ્લું લઈ રોટલી જેવું ગોળ વણી લેશું. કટરથી કટ કરી લેશું. કટ કર્યા બાદ સ્ટફિંગને આપણે આ રીતે સ્પ્રેડ કરીશું. આ રીતે પરાઠા બનાવવાથી વેલણથી વણવું નહીં પડે અને સ્ટફિંગ વેલણમાં ચોંટશે નહીં. સ્પ્રેડ કર્યા બાદ આપણે ફોલ્ડ કરી લેશું. હળવા હાથે દબાવી અને પેન ઉપર આપણે શેકવા મૂકી દઈશું. ધીમા તાપે બટર અથવા તેલથી એને શેકી લેશું. આગળ પાછળ ફેરવતા હળવા હાથે તાવીથો દબાવીને પરાઠા રેડી કરશું. પરાઠા રેડી થઈ ગયા છે. આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ત્યારબાદ તેને ચટણી અને સલાડ સાથે આપણે સર્વ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.